સુરતમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી સમય ફાળવે તેવી માંગ કરવામાં આવી હતી। ભારે વરસાદથી ડાંગર, શાકભાજી અને વાવડીને ભારે નુકસાન થયું। દક્ષિણ ગુજરાતના ખેડૂત અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરી વળતર ચૂકવવું પડ્યું। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરી વળતર ચૂકવવું, ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા મફત બિયારણની વ્યવસ્થા કરવી। મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનોને રૂબરૂ મળવા માટે 50 થી 10 મિનિટનો સમય ફાળવવો અને ખેડૂતોનું કહેવું છે કે સતત વરસાદને કારણે ધરુવાળિયા ખોવાઈ ગયા અને શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું। ખેતરોમાં પાણી ભરાતા વાવણી રોપાણીનું કામ પણ અટકી ગયું છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।